કચ્છ ભુજમાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણની 500ની નોટ બંડલનો વિડીયો અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા શખ્સો ઝડપાયા છે। આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફહીમ અબ્દુલ ગનની ચાકીની ધરપકડ કરી છે। ભુજમાં આવેલા અકબર કેવર ફાર્મ હાઉસ પર છેલ્લા 1 વર્ષથી લોકો સાથે સંપર્ક વેડી બંને આરોપી ગુનો આચરતા હતા। અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ મહેશ સોની નામની આઈડી તથા ફેમ અબ્દુલ લગની ભાવેશ સોની નામના ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છેતરપિંડી આચરતા હતા। ચીટિંગ કરવાવાળા વ્યક્તિઓ ઉપર સતત વોચ રાખીને તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંદરા સાહેબે સૂચના આપેલ તે અનુસંધાને એલસીબીની ટીમના જેઠી સાહેબ પીએસઆઈ શ્રી અને જાદવ સાહેબે માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત આ કામ બાબતે વોચમાં હતી। તે દરમિયાન આજ રોજ એલસીબીના 2 સ્ટાફ છે નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવર એ લોકો એ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કિટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે। જે અનુસંધાને તે લોકોએ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી તો તેમાં તે પૈકી જે અકબર અબ્બાસ કેવર છે એમણે ફેસબુક આઈડી બનાવ્યું છે મહેશ સોનીના નામનું અને ફહીમ અબ્દુલ ગનીએ છે એમણે ભાવેશ સોનીના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને એ આઈડી ઉપર એ લોકોએ સોનાના બિસ્કિટના અલગ અલગ વિડીયો બનાવી અને લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતરવા માટેની એ ફિરાકમાં હતા। તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે અને તેમના વિરુદ્ધમાં સિટી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। અત્યાર સુધી કેટલા લોકોને જે ગુનો દાખલ થઈને અત્યારે તપાસ ચાલુમાં છે। કુલ કેટલા લોકો જોડે એમણે ચીટિંગ કરેલું છે તે હાલ તપાસ દરમિયાન જાણવા મળશે। આ આરોપીઓ પર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે ગુના ઇતિહાસ છે કે કંઈ? હાલ ચીટિંગ બાબતે તો કોઈ ગુના દાખલ થયેલા હોય તેવું હાલ સુધી જણાઈ આવેલ નથી, પણ રેકોર્ડની તપાસણીને ખરાઈ કર્યા બાદ વધારે જાણકારી મળશે। અન્ય શખ્સો આના સાથે સંકળાયેલા છે? તપાસ દરમિયાન રિમાન્ડ લેવામાં આવશે ત્યારે બીજા કયા કયા આરોપીઓ આમાં સહભાગી છે અને કોણ મદદ કરવાવાળા છે તેની જાણકારી મળશે। લોકોને શું અપીલ કરશે? લોકોને એ જ અપીલ કરશું કે કોઈ પણ સસ્તા ભાવના સોનાના બિસ્કિટની કે 500ના દરની નોટોના એકના ડબલ કરવાવાળાની લોભામણી કોઈ પણ જાહેરાત હોય, ભલે એ સોનીના નામે હોય કે કોઈ પણ એજન્સીના નામે હોય, આવી કોઈ પણ લોભામણી જાહેરાતમાં પડશો નહીં તેવી કચ્છ પશ્ચિમ જિલ્લાના પોલીસની અપીલ છે। અને આવી કોઈ પણ જાહેરાત બાબતે કદાચ તમે ક્યાંય કોઈનો સંપર્ક કર્યો હોય અને તમે ક્યાંય મળવા જવાના હો તો ભુજ જિલ્લા ખાતે કે કચ્છ જિલ્લામાં તો સત્વરે પોલીસનો સંપર્ક કરવો તો તે સાચા છે કે ખોટા તે બાબતેની જાણકારી મળી શકે અને આપની મહેનતના કમાયેલા પૈસા એ કોઈ પણ આવા ઠગ લોકો ઠગી ના જાય। અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।